My dear students, myself Jain Surya, and let's go ahead with Unit 3. The title name is Run by Nasruddin's Ain. Do you know Nasruddin is a very famous name? Mullah Nasruddin means we can say synonyms of laughter. So here is one more activity. Read and enjoy this poem. This poem is based on the title is Run. So the starting away from the city and into the sun, out to the country, run. Away from the city એટલે શહેરથી દૂર. માણસ જ્યારે શહેરથી દૂર હોય અને ત્યારે શું થાય? એન્ડ ઇનટુ ધ સન એટલે સૂર્યની આગોશમાં, અથવા જેને કહીએ કે ભાઈ આપણે જ્યારે ગામની બહાર હોય, શહેરની બહાર, આપણે ઘરની બહાર હોય તો આપણને સૂર્ય દેવતાના દર્શન થાય. આપણને એમ લાગે કે આપણે એમના અંદર આવી એમ. આઉટ ટુ ધ કન્ટ્રી, અરે યાર, દેશની બહાર હોય તો, શહેરની બહાર હોય તો પણ, દેશની બહાર હોય તો પણ, જ્યાં જોતા શું કરે છે લોકો? રન. બસ દોડો. Run in the raindrops, run underneath the trees, run little races with each little breeze. Run in the raindrops એટલે વરસાદ પડતો હોય ત્યારે દોડ્યા જ કરવાનું છે. આપણું જીવન કેવું છે તે જુઓ. રન નીડ્સ ધ ટ્રીઝ, ઝાડવા નીચે આપણે રમતા હોય, બાળકો રમતા હોય તો તમે જુઓ, આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે દોડે જ છે લોકો, અથવા બાળકો રમતા હોય દોડતા અને રમવું, દોડવું, બસ દોડવું જ જીવન છે એવું લાગે ક્યારેક. રન લિટલ રેસીસ, કેટલીક વાર હરીફાઈ થાય છે તો ભાઈ કોણ જીતશે, તો એનામાં રેસ લાગે છે, તેમાં પણ દોડવું. વિથ ઈચ લિટલ બ્રીઝ, અને નાની સરખી પવનની લહેરકી આવે તો પણ દોડવાનું. રન ડાઉન ધ હિલ સાઇડ, રન અપ ધ લેન, રન થ્રુ ધ મીડો, ધેન રન બેક અગેન. એટલે પર્વતની ટોચ પર હોય તો નીચે તરફ આવતા ફેરી પણ દોડવાનું અથવા ચાલવાનું, એટલે નીચે તરફ દોડવાનું ટૂંકમાં. રન અપ ધ લેન, હવે ઉપર જવું હોય તો પણ દોડવાનું, પર્વતની ઉપર ચડવું હોય તો પણ દોડવું તો પડે ને, કે ચાલવું. રન થ્રુ ધ મીડો, ઘાસના મેદાન પર હોઈએ આપણે તો પણ શું કરીએ? દોડવું જ પડે, અને દોડવું એ જ જીવન થઈ ગયું જાણે. ધેન રન બેક અગેન, અને ફરી પાછા આપણે જ્યાંથી ઉપડ્યા હોય, એટલે જ્યાંથી અન્ય જગ્યાએ ગયો ત્યાંથી પાછું આપણે આવવું પડે. સો દેટ ઇઝ happening every now and then. Run and be merry all through the day. Run to the country, away. So in the last stanza, the poet says, run and be merry. દોડો અને મજા કરો, આનંદ માણો. દોડવાની પણ મજા હોય. ઓલ થ્રુ ધ ડે, આખો દિવસ દોડતા રહેવું, મજા કરો. એમ કે મજા આવે ક્યાં? મેદાન પર, પર્વત પર, રેસમાં, કે ગમે ત્યાં મિત્રો સાથે, કે હરીફાઈ કરો, કોણ જીતશે એમ. પણ દોડવું. રન ટુ ધ કન્ટ્રી, અને આખા દેશમાં પણ આપણે જોઈએ છીએ કે દોડવું એ જાણે આપણા જીવનનો એક પર્યાય થઈ ગયો છે. તો હિયર it seems to me that the poet
indicates that the life of human is based upon the run or running. Running is life. એવું લાગે જાણે દોડવું એ જ જીવન છે, દોડતા રહેવું જીવનમાં, દોડતા રહેવું. ક્યાં